તો આ ઇડલીનો બીજો ભાગ છે, તો તમે જોઈ શકો છો. અને અહીંયા મેં ડ્રાય મસાલા માટે તલ પણ 2 ચમચી લીધા છે, એને પણ રોસ્ટ કરી લીધા છે. અને અહીંયા આપણી ઇડલી ચડીને સરસ ફૂલીને તૈયાર થઈ ગઈ છે. આપણે ચેક કરીને પણ જોઈશું. અહીંયા આપણે સૂકા લાલ મરચાં, લીમડો અને આંબલીને ગ્રાઇન્ડર જારમાં પહેલાં આવો પાવડર બનાવી લઈશું. અને પછી થોડી હિંગ ઉમેરીશું એમાં, અને દાળ 2 જે રોસ્ટ કરી છે એ ઉમેરીશું, અને તલ ઉમેરીશું, અને થોડો સંચળ પાવડર, અને આપણે ફાઇન પાવડર બનાવીશું તો થોડું મીઠું પણ ઉમેરી લઈશું. તો તમે જોઈ શકો છો આવો પાવડર બનાવી લેવાનો છે. ઇડલીમાં બહુ સરસ લાગે છે. આ ઉપરથી આપણે સ્પ્રિંકલ કરીશું. તો તમે આ ડ્રાય મસાલો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને આ પૌષ્ટિક ઇડલી પણ સરસ હેલ્ધી અને પ્રોટીનવાળી છે. તો આપણે એને હવે ઠંડી થઈ ગઈ છે તો કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો ઇડલી એકદમ સરસ બની છે. અને અહીંયા મેં બધી ઇડલી ચોળવી લીધી છે આવી રીતે, અને અંદરથી પણ ફૂલીને સરસ બની છે. અને આપણે હવે ઇડલીના ટુકડા કરી અને એનો વઘાર કરી લઈશું. તો રાઈ, જીરું અને હિંગ ઉમેરી અને વઘાર કરી લીધો છે. અને આપણે હવે જે ડ્રાય રોસ્ટ મસાલો કરેલો છે એ ઉપરથી ઉમેરીશું. તો આ મસાલો અને આ ઇડલી એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખાવામાં ખૂબ ટેસ્ટી અને હેલ્ધી બને છે. તો આપણે આ ઇડલી સવારમાં બ્રેકફાસ્ટમાં બનાવી શકીએ, અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકીએ છીએ. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.